હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડીઝ ચેનલ. આ ચેનલમાં તમને વિકાસ અસાઇનમેન્ટના ખૂબ જ ઇઝી સોલ્યુશન આપવામાં આવે છે. તો મિત્રો, તમને ખ્યાલ છે કે ધોરણ 10, 11, 12 બધા સોલ્યુશનો ખૂબ જ ઇઝીલી વિદ્યાર્થીઓ આમાંથી મેળવી શકે છે અને પરીક્ષાની તૈયારી ખૂબ સારી કરી શકે છે. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો કે જેથી કરીને આવનારા તમામ વિડીયો તેઓ મેળવી શકે અને ખૂબ જ આસાનીથી ઓનલાઈન તૈયારી કરી શકે. તો આજે ધોરણ 11 તેના ઇંગ્લિશ વિષયનું સોલ્યુશન કરવાનું છે આપણે. તો તેમાં વાત લઈએ તો ઇંગ્લિશ વિષયમાં સેક્શન ડી. હવે સેક્શન ડીની વાત લઈએ તો જુઓ, સૌથી પહેલાં ડુ એઝ ડિરેક્ટેડ આવે છે, બરાબર, એટલે કે સૂચના મુજબ કરો. હવે આ પ્રશ્નમાં કેવું હોય, તમારે સ્ટાર્ટ લાઈક ધીસ જોવાનું. જો પહેલો પેરેગ્રાફ છે તેમાં શરૂઆતમાં ધેર વોઝ લખ્યું છે અને સ્ટાર્ટ લાઈક ધીસમાં ધેર ઇઝ લખ્યું છે. તો શું ડિફરન્સ પડ્યો મિત્રો? તમને ખ્યાલ આવશે કે પહેલાં વોઝ હતું અને સ્ટાર્ટ લાઈક ધીસમાં ઇઝ બની ગયું. એનો અર્થ એ થયો કે ભૂતકાળમાંથી વર્તમાન કરવાનું છે, મતલબ ટેન્સ બદલાવાનો છે. તો તમામ ક્રિયાપદો V1માં થઈ જશે. બીજો પેરેગ્રાફ જોઈએ તો નાથુ વેન્ટ લખેલું છે. સ્ટાર્ટ લાઈક ધીસમાં નાથુ ગોઝ થઈ ગયું. શું ફેરફાર થયો? તો કે વેન્ટ છે એ V2 કહેવાય, ક્રિયાપદનું બીજું રૂપ. તેમાંથી ગોઝ થયો એટલે કે ક્રિયાપદનું પહેલું રૂપ થયું. તો આ પેરેગ્રાફમાં પણ વર્તમાન કરવું પડશે, બધા ક્રિયાપદો V1 કરવા પડશે. ત્રીજો પેરેગ્રાફ જુઓ તો ધ સેક્રેટરી બર્ડ હેસનડ લખેલું છે અને સ્ટાર્ટ લાઈક ધીસમાં ધ સેક્રેટરી બર્ડ હેસન્સ લખ્યું છે. મતલબ V2 જે છે, બરાબર, તેનું V1 થયું છે. હવે પેરેગ્રાફ ચોથો જુઓ તો વૈશાલી વોઝ લખ્યું છે, પણ સ્ટાર્ટ લાઈક ધીસમાં તમે જો વૈશાલી વિલ થઈ જાય છે, બરાબર. એનો અર્થ એ કે પહેલા પેરેગ્રાફ ભૂતકાળમાં હતો અને તેમનું સીધું ભવિષ્ય કરવાનું છે. ભવિષ્યકાળ કરવા માટે તમારે શેલ કે વિલનો ઉપયોગ કરવાનો હોય અને ક્રિયાપદ કોઈ પણ હોય તેને V1માં ફેરવવું પડે. તો આ રીતે છે. પાંચમો પેરેગ્રાફ તમે જુઓ તો વી સો, અને સ્ટાર્ટ લાઈક ધીસમાં તમે જો વી સો આવતું જ નથી, સ્ટાર્ટમાં એ સ્નેક આવ્યું. તો તમે જુઓ કે સવાલનો પેરેગ્રાફ છે તેમાં આગળ વાંચો તો આમ થાય, જો વી સો એ સ્નેક. હવે એ સ્નેક છે એ કર્મ કહેવાય, એ કર્મ શરૂઆતમાં આવી ગયું છે. એનો અર્થ એ કે પાંચમા પેરેગ્રાફમાં કર્મ પહેલાં આવ્યું એટલે પેસિવ વોઇસ કરવાનું છે. તો પાંચમો પેરેગ્રાફ પેસિવ વોઇસ કરશું. આ તમામના જવાબ આ વિડીયોમાં આગળ છે. ત્યારબાદ પ્રશ્ન 12, તેમાં ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવાનું છે, બરાબર. ત્યારબાદ પ્રશ્ન 13, તેમાં તમે જો ફંક્શન, મેં અગાઉ તમને ફંક્શન વિશે સમજાવેલું છે, એ નિયમનો ઉપયોગ કરવાનો. જો અંડરલાઈન કરેલી છે, નિશાનીના આધારે ખ્યાલ આવે કે આમાં કયું ફંક્શન છે. જો પહેલામાં લખ્યું છે કોન્ટ્રાસ્ટ કરવાનું, તો બીમાં નિશાની છે ધો, બરાબર. બીજામાં છે, જુઓ તમે ધ્યાન આપજો ખાસ, બીજામાં લખ્યું એક્સપ્રેસિંગ ઓર્ડર, એટલે કે કોઈકને હુકમ કરવાનો છે કે આમ નહીં કરો ને આમ કરો, તો એવું એમાં આવે છે. જુઓ તમે ઓર સીટ આઉટસાઇડ. ત્રીજું, તેમાં તમે જુઓ કે તેમની અંદર કમ્પેરિંગ આપેલું છે. કમ્પેરિંગ એટલે ડિગ્રી, તેમની નિશાની બીમાં આવે છે ધ મોસ્ટ. ચોથામાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે, તો સીમાં છે નિશાની વેર. પાંચમું એક્સપ્રેસિંગ રીઝન, કારણ, તો એમાં નિશાની છે બીકોઝ. છઠ્ઠું રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ, તો તેમાં તમે જો સવાલમાં આસ્કડ છે અને બીમાં ઇફ સાથે કુડ આવે છે એટલે ઇનડાયરેક્ટ થયું. સાતમામાં કન્ડિશન ઇન પાસ્ટ, તો પાસ્ટ કન્ડિશન, તો ઇફ સાથે બીજા વાક્યમાં કુડ આવી જાય છે, જુઓ તમે. આઠમું
તેમાં હેબિચ્યુઅલ પાસ્ટ એની નિશાની સ્પષ્ટ છે, યુઝડ ટુ જે આપેલી છે. ત્યારબાદ આગળ જોઈએ તો 9માની અંદર કન્ડિશન ઇન ફ્યુચર, ભવિષ્યની કન્ડિશન. તો સવાલમાં અનલેસ છે તો બીમાં ભવિષ્ય બતાડે છે, શી કેન નોટ ભવિષ્ય બતાવે. 10મું તેમાં કમ્પેરિઝન, સરખામણી કરવી, ડિગ્રી. તો એમાં બી ઓપ્શનમાં છે એઝ. તો આ રીતે ફંક્શન અપાયેલા છે. ત્યારબાદ પ્રશ્ન 14માં જુઓ તો કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ, વાક્ય જોડવાના છે. એ દરેક વાક્યને સંયોજકો વડે જોડીને આ પેરેગ્રાફમાં મેં જવાબમાં આગળ આપેલા છે. અને પ્રશ્ન 15 તેમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો એ દરેક ખાલી જગ્યાને નીચે આન્સરો અપાયેલા છે, તમે જોજો. મિનિંગ એનો વ્યવસ્થિત સમજીને ખાલી જગ્યા પૂરવાની છે. હવે જવાબની વાત લઈએ તો જો ડુ એઝ ડિરેક્ટેડ, તેમાં પહેલાંનો આન્સર આવે છે. જો બધામાં V1 છે ને તે V2 થતું જાય છે. જો ધ્યાન આપજો ખાસ. જો પહેલાંમાં મેં સવાલ લખ્યો છે પણ પછી મેં બધામાં આન્સર જ લખ્યા છે. જો ધેર વોઝ અ બર્ડ, તો આન્સરમાં ધેર ઇઝ અ બર્ડ. પછી સવાલમાં ઇટ સેંગનું સિંગ્સ થાય, ઇટ સિંગ્સ. ઓલ નાઇટ બટ નેવર, પછી સવાલમાં હતું રિસાઇટેડ, તો અહીં રિસાઇટ્સ કરી દેવાનું V1. ઇટ હોપ્ડ સવાલમાં છે, હોપ્ડનું હોપ્સ કરી દેવાનું. પછી લેકડા છે તો એનું લેક્સ કરી દેવાનું. આવી રીતે આન્સર બીજામાં બધા V1 થાય છે. જુઓ તમે, પહેલાં ગોસ થયો, પછી અંડરલાઇન કરેલી છે જે ચેન્જ આવે છે ને, બાકીમાં કોઈ ફેર નહીં પાડતા. હેસ, પછી સીટ્સ, પછી ઇઝ. ત્રીજા પેરેગ્રાફમાં એમાંય વર્તમાન હેસન્સ, પછી રિપોર્ટ્સ, ઇઝ અને કેન, આવી રીતે બધા ચેન્જ કરેલા છે. ત્યારબાદ ચોથા પેરેગ્રાફમાં ભવિષ્ય બનાવવા માટે જો પહેલાં વિલ બી ચેન્જ આવ્યો, પછી વી શેલ ગો, ત્યારબાદ શેલ ટેક, પછી શેલ વિઝિટ, અને છેલ્લું વાક્ય પેસિવ છે, વિલ બી સોલ્ડ. ત્યારબાદ પાંચમો પેરેગ્રાફ પેસિવ વોઇસ. જો તેમાં કર્મ પહેલું લેતું જવું પડે. અ સ્નેક વોઝ સીન બાય અસ ઓન ધ રોડ. Our parents were informed by us about it. The pictures of the snakes were taken by some vehiclist. હવે પ્રશ્ન 12 ઇનડાયરેક્ટ સ્પીચ આપેલી છે. જો આન્સર પહેલો, કચ ટોલ્ડ દેવ્યાની ધેટ, સંયોજક ધેટ આવ્યું કહેવાય, he could not marry with her. દેવ્યાની આસ્કડ કચ. પ્રશ્ન પૂછે ને તો આસ્કડ લેવાનું, સંયોજકમાં WH વોટ આવ્યું. ધ પ્રોબ્લેમ વિથ હિમ વોઝ, વિથ હિમ પણ ચાલે અને વિથ હર પણ ચાલે, અને વોઝ પહેલાં લઈને વિથ હિમ પાછળ તમે લખી શકો, એમ પણ ચાલે. જો આવી રીતે કે વોટ ધ પ્રોબ્લેમ વોઝ વિથ હિમ. કચ રિપ્લાઇડ ધેટ ધેન શી વોઝ હિઝ સિસ્ટર as they had the same father. Answer બીજો, the doctor asked the patient how he was feeling then. The patient replied that he was not feeling well. He added that, વાક્ય બીજું જોડવા માટે added લેવું, he had weakness. The doctor told the patient that it was okay. He added that he was prescribing some medicines for him. ત્રીજો આન્સર જો આવી રીતે વાંચી લેજો. કૃપા આસ્કડા નિશા પ્રશ્ન હોય તો આસ્કડા આવે, સંયોજકમાં વોટ આવ્યું, બરાબર. પછી ટુડે હોય તો નેક્સ્ટ ડે આવે. પછી તમે જુઓ નિશા રિપ્લાઇડ ધેટ શી વોઝ ગોઈંગ, એમિઝાર હોય તો વોઝ વેર કરવાનું. કૃપા એક્સક્લેમ્ડ, ઉદ્ગાર વાક્ય હોય ને તો એક્સક્લેમ્ડ કરવાનું, સંયોજકમાં ધેટ આવે. પછી પેરેગ્રાફ ચોથામાં જુઓ, તેમાં વિનંતી આ પ્લીઝ આવતું હોય ને તો રિક્વેસ્ટેડ કરવાનું, કે મીના રિક્વેસ્ટેડ અમી ટુ ગીવ હર. હર બે વખત છે કેમ કે પહેલાં હિમ માટે હર, પછી હિઝ માટે છે.
પછી અમી ટોલ્ડ મીના ધેટ શી હેડ ટુ ડુ હર હોમવર્ક. મીના એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ, તેના વખાણ કરે છે એટલે પ્રેઝ. ધેટ શી વોઝ અ વેરી હાર્ડ વર્કિંગ ગર્લ. પાંચમો પેરેગ્રાફ. કીર્તિ આસ્કડ જનક વોટ હિઝ એમ્બિશન્સ was. Janak replied કીર્તિ that his ambitions was not big, એટલે કે તેની કોઈ અપેક્ષા મોટી નથી. he added that, ઉમેરે છે કે he wanted to become a great teacher, એને મોટા ટીચર બનવું છે. કીર્તિ exclaimed with praise, તેને વખાણ કરે છે કે his ambitions was very noble. ત્યારબાદ કમ્બાઇન ધ સેન્ટેન્સ, વાક્ય જોડવાના છે. તમે જુઓ, પેલું વાક્યમાં હુંથી જોડાયેલું છે, બીજું વાક્ય છે એ વેનથી જોડાયેલું છે, પછી ત્રીજું વાક્ય છે બરાબર તેમાં સો લીધું છે, એ બીકોઝ લીધું છે. પછી ચોથું વાક્ય છે એમાં વિચથી જોડાયેલું છે, અને પાંચમું વાક્ય છે તે હુંઝ વડે જોડાયેલું છે. તો આવી રીતે દરેક વાક્ય જોડાયેલા છે. આ દરેક સમજો અને પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ આવે એવી તૈયારી કરજો. લખીને પાકું કરજો. એવું નહીં માનતા કે આવડી ગયું, એક વખત લખજો, પાકું કરજો. મોઢે આવડે કે નહીં તમે ટ્રાય કરજો. થેન્ક યુ વેરી મચ.